ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપણે લાસ્ટમાં પૂરું કર્યું. એસિડિક સ્ટ્રેન્થ, બેઝિક સ્ટ્રેન્થ એનો આઈડિયા પણ ડેવલપ કરી લીધો. કઈ રીતના ક્વેશ્ચન્સ પૂછાય છે એ પણ મેં તમને બધા અલગ અલગ કન્સેપ્ટ કીધા. હવે આજે આપણે નવી ઇફેક્ટ સ્ટાર્ટ કરવાના છીએ અને એ ઇફેક્ટ નું નામ છે રેઝોનન્સ. રેઝોનન્સ ઇઝ એકચ્યુઅલી નથિંગ બટ ઇટ ઇઝ ડીલોકલાઇઝેશન ઓફ કેમિકલ બોન્ડ. આ એક ટાઈપનું ડીલોકલાઇઝેશન છે. અહીંયા આગળ આપણે કેમિકલ બોન્ડના ડીલોકલાઇઝેશનનો સ્ટડી કરશું. લૂઈસ સ્ટ્રક્ચરની એક ટાઈપની લિમિટેશન્સ છે. આમ તો પહેલા તમને કેમિકલ બોન્ડિંગમાં ઘણી ખરી બધી વાત કરી દીધેલી છે. ફરીથી અહીંયા આગળ છે હું એક એક્સપ્લેન કરી દઉં છું. પહેલો આપણો ક્વેશ્ચન હતો રેઝોનન્સ છે એ ક્યારે થાય, રેઝોનન્સ કોને કહેવાય એની હારે અત્યારે આપણે લેવા દેવા નથી. વોટ ઇઝ રેઝોનન્સ એવું નહીં, વેન રેઝોનન્સ ટેક્સ પ્લેસ. રેઝોનન્સ ક્યારે થાય ડેફિનેશન તો જે આપણે આની આપતા જ નથી. તો વેન રેઝોનન્સ ટેક્સ પ્લેસ, તો એનો આન્સર શું હતો? whenever a molecule can be represented by more than one Lewis structure and none of the structure can explain all the properties of the molecule, at that time the real molecule is average of these two canonical structure. આવું જ્યારે થાય ત્યારે રેઝોનન્સ થાય. બરાબર છે? આવું આપણને જ્યારે જોવા મળે ત્યારે રેઝોનન્સ થાય. તો આવશે ભાઈ. ડિલોકલાઇઝેશન ને ગુજરાતીમાં કહેવાય વિસ્થાનીકરણ. માનો કે હું છે અહીંયા આગળ આને એક્સપ્લેન કરવા માટે થઈ અને એલાઇલિક કાર્બોકેટાઇન લઉં છું. એલાઇલિક કાર્બોકેટાઇન. હવે એલાઇલિક કાર્બોકેટાઇન એટલે શું હોય સાહેબ? તો કે CH2 ડબલ બોન્ડ CH, CH2 અને પ્લસ CH ડબલ બોન્ડ CH, CH2 ને શું કહેવાય? અલાઇલ. આનું સિમ્પલ નેમ છે એલાઇલ. તો અલાઇલ કાર્બોકેટાઇન એટલે એની ઉપર પ્લસ ચાર્જ છે અને એક કાર્બન છે હું રેડિયો એક્ટિવ લઈ લઉં છું. આ કાર્બન નંબર 14 વિચ ઇઝ રેડિયો એક્ટિવ. આ એલાઇલિક કાર્બોકેટાઇન છે. હવે હું આની અંદર Br માઇનસ એડ કરી દઉં તો આપણને એવું ખબર છે કે Br માઇનસ છે આની સાથે અટેક થાય. આ તો કાર્બોકેટાઇન છે અને કાર્બોકેટાઇન ની અંદર પોઝિટિવ ચાર્જ હોય. Br માઇનસ છે તરત આની સાથે અટેક થઈ જશે. ધીસ ઇઝ ઇલેક્ટ્રોફાઇલ એન્ડ ધીસ ઇઝ ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ ઓલવેઝ અટેક્સ ટુ ઇલેક્ટ્રોફાઇલ. તો આ છે અહીંયા આગળ ઇલેક્ટ્રોફાઇલ ઉપર અટેક કરશે અને આપણને અવર એક્સપેક્ટેશન ઇઝ ધેટ કે પ્રોડક્ટ આ બનવી જોઈએ CH2 CH, CH2 અને Br. આ આપણી એક્સપેક્ટેશન એકોર્ડિંગ પ્રોડક્ટ બનવી જોઈએ. પણ આપણને એવું હતું કે સાહેબ આ પ્રોડક્ટ 100% બને. એક્સપેરિમેન્ટ કર્યો તો ખબર પડી કે સાહેબ આ પ્રોડક્ટ ખાલી 50% જ બને છે અને રિમેનિંગ 50% સોલ્યુશન ની અંદર શું બન્યું? રિમેનિંગ 50% ની અંદર સોલ્યુશન ની અંદર 14 નંબરના કાર્બન સાથે બ્રોમિન અટેચ થઈ ગયું. 50% આ બન્યું. બરાબર? 50% આ બન્યું. એક પ્રોડક્ટ ન બની, બે પ્રોડક્ટ બની. આ પ્રોડક્ટ નું બનવું એ તો જ પોસિબલ છે કે જો તમારા સોલ્યુશન ની અંદર જે કાંઈ એલાઇલ કેટાઇન તમે લીધો છે એનું હજી એક સંભવિત સ્ટ્રક્ચર હોય અને એનું બીજું સ્ટ્રક્ચર છે એ કંઈક આવી રીતે થવું જોઈએ કે ભાઈ 14 નંબરનો કાર્બન છે એની ઉપર જ પોઝિટિવ ચાર્જ અને CH ડબલ બોન્ડ CH2. તો અલાઇલ કેટાયન નું એક સ્ટ્રક્ચર પોસિબલ નથી, બે સ્ટ્રક્ચર પોસિબલ છે. અને આ જે સ્ટ્રક્ચર્સ છે ધે આર નોન એઝ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. RS1 આને કહી દઈએ આપણે RS2. તો અલાઇલ કેટાયન ન તો આ છે ન તો આ છે. ધીસ ટુ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ આર represented by placing double headed arrow between them. આ બેની વચ્ચે ડબલ હેડેડ એરો મૂકવો પડે. This is not an equilibrium. આ ઇક્વિલિબ્રિયમ નથી કે ભાઈ આ બે ફોર્મ અલગ અલગ હોય ને એકબીજાની હારે રિએક્શન થી બનતા હોય. ના, અમુક એલાઇલ કેટાઇન આવી રીતે છે, અમુક એલાઇલ કેટાઇન આવી રીતે છે. સાચું સ્ટ્રક્ચર કયું આનું? રિયલ સ્ટ્રક્ચર કયું? તમે જો મેં તમને કીધું એમ નન ઓફ ધ સ્ટ્રક્ચર કેન એક્સપ્લેન ઓલ ધ પ્રોપર્ટીઝ. ભાઈ આ પેલા વાળું સ્ટ્રક્ચર છે એ આ પ્રોડક્ટ કેમ બને એ સમજાવે પણ આ કેમ બની ન કહી શકે. આ સેકન્ડ વાળું છે એ તમને એમ કે ભાઈ આ પ્રોડક્ટ કેમ બને 14 વાળું એ એક્સપ્લેન કરે પણ 1 નંબરની પ્રોડક્ટ એક્સપ્લેન ન કરે. તો નન ઓફ ધ લૂઇસ સ્ટ્રક્ચર કેન એક્સપ્લેન ઓલ ધ પ્રોપર્ટી. અને ત્યારે
ન તો આ સાચું એલાઇલ કેટાયન ન તો આ સાચો એલાઇલ કેટાયન, બેયની વચ્ચેનો જે એવરેજ સ્ટ્રક્ચર નીકળે ને એ સાચો કેટાયન. ફોર એક્ઝામ્પલ જો પેલા વાળું હું ડ્રો કરું 14 નંબર CH2 CH2 પ્લસ આ એક સ્ટ્રક્ચર છે, બીજું સ્ટ્રક્ચર આવી રીતે છે. તો ન તો આ સ્ટ્રક્ચર પૂરેપૂરું યોગ્ય છે ન તો આ યોગ્ય છે. આ બેયની વચ્ચેનું એવરેજ સ્ટ્રક્ચર, એવરેજ સ્ટ્રક્ચર એટલે કયું થશે? CH2 CH2 CH2, અહીંયા કાર્બન નંબર 14 છે. આમાંથી આ સ્ટ્રક્ચર ને આમાંથી આ સ્ટ્રક્ચર બને કઈ રીતે? જો ભાઈ પાઈ બોન્ડ ને અહીંયા શિફ્ટ કરી દો, આ સ્ટ્રક્ચરમાં પાઈ બોન્ડ ને અહીંયા શિફ્ટ કરી દો. તો આનો મિનિંગ એવો થાય, અહીંયા પાઈ બોન્ડ 1 નથી પણ અહીંયા આગળ પાઈ બોન્ડ 0.5 છે. અહીંયા આગળ પાઈ બોન્ડ 1 નથી, અહીંયા પણ પાઈ બોન્ડ કેટલો છે? 0.5. ચાર્જ અહીંયા +1 નથી, કેટલો છે? +1/2. ચાર્જ અહીંયા આગળ કેટલો મળશે? +1/2. ધીસ ઇઝ ધ એકચ્યુઅલ રિયલ હાઇબ્રિડ ઓર રિયલ સ્ટ્રક્ચર. સાચું એલાઇલ કેટાયન આ હોય. પણ આ એલાઇલ કેટાયન જે છે ને, આવું રિપ્રેઝન્ટેશન ક્વોન્ટમ મિકેનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણી માટે યુઝલેસ છે. રિયલ આ જ છે, પણ એની અંદર તમે જોવો ને તો પાઈ બોન્ડ બધે ફરે છે, આંટા મારે છે. ડીલોકલાઇઝ છે, ફિક્સ નથી. પાઈ બોન્ડ બધે આંટા મારે, ફરે છે. બોન્ડ તો ઓલવેઝ બે ન્યુક્લિયસ વચ્ચે ફિક્સ રહેવો જોઈએ, પણ અહીંયા આગળ તો બોન્ડ જ આખો પોતાના ન્યુક્લિયસને છોડીને બીજા ઉપર શિફ્ટ થઈ જાય, તો ઇટ ઇઝ નોન એઝ ડીલોકલાઇઝેશન. બરાબર? બોન્ડ જ્યારે પોતાની પોઝિશન છોડીને બીજા પાસે વયો જાય તો એને કહેવાય ડીલોકલાઇઝેશન. તો એવું ડીલોકલાઇઝેશન અહીંયા થાય છે. અને આપણી પાસે રિએક્શન મિકેનિઝમને એક્સપ્લેન કરવા માટે આ સ્ટ્રક્ચરનો કોઈ યુઝ નથી, બીકોઝ વી હેવ નો થિયરી ટુ એક્સપ્લેન સચ ડીલોકલાઇઝ કેમિકલ બોન્ડ્સ. રિયલ સ્ટ્રક્ચર ભલે આ છે, પણ આપણે આનો યુઝ નથી કરતા. આઈધર આપણે આનો યુઝ કરીએ ને કાં આનો યુઝ કરીએ. તો આવું જ્યારે થાય ને ત્યારે આપણે એમ કહી શકીએ કે આની અંદર રેઝોનન્સ છે એ થાય. રેઝોનન્સ ની અંદર શું કરવાનું હોય? અલગ અલગ ફોર્મ લઈને એનું એવરેજ કાઢવાનું હોય. બરાબર? આને કહેવાય રિયલ હાઇબ્રિડ. આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 1 છે, આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 2 છે, અને આ બે વચ્ચેનું એવરેજ જે રિયલ સ્ટ્રક્ચર છે એ. મેં તમને કીધું હતું ઓલું ઘોડો ને ગધેડો ભેગા કરો તો વચ્ચે ખચ્ચર મળે, એની જેવું. ખચ્ચરની પ્રોપર્ટીનો સ્ટડી કરો ને તો બેની ખબર પડી જાય કે ઘોડાને શું હતું ને ગધેડાને શું હતું, બે ખબર પડી જાય. આની અંદર નો ખબર પડે. આ તમને અધૂરી વાત કે આ અધૂરી વાત કે. તમારે બધાને ભેગા કરીને આખો પૂરો આઈડિયા લઈને એનો એવરેજ કાઢવો પડે. અડધી વાત આને ખબર હોય, અડધી વાત આને ખબર હોય, બેન ભેગા કરીને પછી એનો એવરેજ લેવું પડે. તો જ્યારે પણ ક્યારેય એક જ કમ્પાઉન્ડને એક કરતા વધારે લૂઈ સ્ટ્રક્ચર હોય ત્યારે આપણને છે એ આવી રીતે રેઝોનન્સ જોવા મળે. બરાબર છે? હજી એકાદ એક્ઝામ્પલ લઈ લઈએ. માનો કે બેન્ઝીન. બેન્ઝીન એટલે છે એ શું થશે? ફોર્મ્યુલા શું છે? C6H6. DU કેટલો હોય સાહેબ આનો? 4. DU આનો 4. તો જે તે ટાઈમે છે ને અલગ અલગ ઘણા બધા પ્રકારના ફોર્મ્યુલા એપ્લાય થયેલા. બેન્ઝીન જ્યારે ડિસ્કવર થયેલું ને ત્યારે લગભગ એના 400 જેટલા સ્ટ્રક્ચર્સ હતા. 400, વિચાર કરો. અને કોઈ અડધાએ સાયક્લિક બનાવેલા, અડધાએ ઓપન ચેઇન બનાવેલા. કોઈને છે એ સાયક્લિક કમ્પાઉન્ડનો બહુ આઈડિયા નહોતા, પણ પછી સાયક્લિક કમ્પાઉન્ડમાં ઘણા બધા બનાવ્યા. અમુકે છે આવી રીતે બેન્ઝીન બનાવ્યું ભાઈ. અમુકે એવું કીધું કે ભાઈ બેન્ઝીનના બધા જ કાર્બન એકબીજાની સાથે ડાયાગોનલી એટેચ છે. આ બધા અલગ અલગ બેન્ઝીનના ફોર્મ છે. અમુકે એવું કીધું કે બેન્ઝીનની અંદર જે પણ કાંઈ છે એ અમુક ઇલેક્ટ્રોન્સ છે એ સેન્ટરમાં આવી અને ખોવાઈ જાય છે. આવું બેન્ઝીનનું સ્ટ્રક્ચર. તો આવા 400 ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ વર એક્ઝિસ્ટિંગ. બીજે તે સમય આવા હતા. પણ એમાંથી એક કેક્યુલે સાયન્ટિસ્ટ છે એને એકદમ પ્રોપર સ્ટ્રક્ચર આપ્યું. આપણે એના સ્ટ્રક્ચરને ફોકસ કરીએ. એણે એવું કીધું કે સાહેબ બેન્ઝીન જે છે એની અંદર ઓલ્ટરનેટિવલી સિગ્મા અને પાઈ બોન્ડ છે. આ કાર્બન 1 2 3 4 5 6 અહીંયા બોન્ડ છે, 3 4 વચ્ચે છે, 5 6 વચ્ચે છે. કોક બીજું જાગે કે ભાઈ આ સ્ટ્રક્ચર નહીં, હું ડબલ બોન્ડ તો રાખું, બરાબર, પણ ડબલ બોન્ડ હું 2 3 વચ્ચે રાખું, 4 5 વચ્ચે રાખું, આવી રીતે 1 6 વચ્ચે રાખું.
તમે જો આ બેન્ઝીન છે ને આ બેન્ઝીન છે, ધીસ ઇઝ લુઈ સ્ટ્રક્ચર 1, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 1, આને કહીએ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 2. તો આવા ટાઈમે ન તો આ પૂરું સ્ટ્રક્ચર સાચું છે ને ન તો આ સ્ટ્રક્ચર સાચું છે. રિયલ સ્ટ્રક્ચર, રિયલ બેન્ઝીન છે એ શું હશે? આ બેયનું અડધું, બરાબર? અને બેયનું અડધું અડધું ધેટ મીન્સ આ 1 2 3 4 5 અને 6. અહીંયા આગળ બોન્ડ નથી, અહીંયા છે તો અહીંયા 0.5 બોન્ડ, અહીંયા 0.5 બોન્ડ, અહીંયા 0.5, અહીંયા 0.5. તો આવું કંઈક હશે. જે તે ટાઈમે કેક્યુલે એવું કીધું કે આ ડીલોકલાઇઝેશન ને આપણે સર્કલ થી બતાવી શકીએ, એટલે એને અંદર આમ રાઉન્ડ કર્યો. તમે ક્યાંક વાંચ્યું હશે, ખબર નહીં મને, વાંચ્યું હોય ન વાંચ્યું હોય. એને એવું કીધેલું કે એ ભાઈ જ્યારે છે એ ફાયર પ્લેસ સામે સૂતો હતો તો એને સપનું આવ્યું, આ કામ કરતો હતો, બેન્ઝીનના સ્ટ્રક્ચર વિચારતા હતા કેક્યુલે, અને એને ઇવેન્ટ ઇન ટુ ડ્રીમ, સપનામાં ખોવાઈ ગયો. સપનામાં એને એવું જોયું કે એક સાપ પોતાની જ પૂંછડીને ગળીને ગોળ ગોળ ફરે છે. એક સાપ એવો કે પોતાની પૂંછડીને ગળવા માટે થઈને ગોળ ગોળ ફરે છે. એટલે જાગીને એને શું કર્યું, એને એ જ આઈડિયા મગજમાં આવ્યો, એટલે એને કીધું કે સાહેબ આ જે ડીલોકલાઇઝેશન છે ને આનીથી બતાવો, ધીસ ઇઝ ધ રિયલ બેન્ઝીન. આ બેન્ઝીન રિયલ બેન્ઝીન છે, નથી આ બેન્ઝીન સાચું કે નથી આ બેન્ઝીન સાચું. રિયલ સ્ટ્રક્ચર બેન્ઝીન નું આ છે. આવી રીતે લખો કે આવી રીતે લખો, બે એક જ છે, પણ આ રિયલ બેન્ઝીન. ત્યાર પછી તો ઘણો સમય ગયા પછી સ્પેક્ટ્રોસ્કોપી ને એવું બધું આઈડેન્ટિફાઈ થયું. તો સ્પેક્ટ્રોસ્કોપીના ડેટા ચેક કરીએ આપણે, આપણને ખબર પડે કમ્પેરિઝન કરવાની. ધીસ ઇઝ રિયલ હાઇબ્રિડ. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ જે છે એનો બોન્ડ ઓર્ડર કેટલો કહેવાય? 1. બોન્ડ લેન્થ કેટલી કહેવાય? 1.5 એંગસ્ટ્રોમ, બરાબર? 1.54 એંગસ્ટ્રોમ એક્ઝેક્ટલી. ડબલ બોન્ડ કાર્બન તમે લ્યો તો એનો બોન્ડ ઓર્ડર 2 કહેવાય, અને એની આપણને મળે 1.33 એંગસ્ટ્રોમ ઇથિનમાં. બેન્ઝીન તો એક લિક્વિડ છે, પેટ્રોલ જેવી સ્મેલ આવે, માર્કેટની અંદર મળી રહે, પેટ્રોલની સાથે જ નીકળે છે એ બેન્ઝીન. તો સાહેબ એને લાવીને જ્યારે એનું એનાલિસિસ કર્યું રિયલ બેન્ઝીનનું, તો ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ કે બેન્ઝીનની અંદર ન તો કોઈ બોન્ડ ડબલ બોન્ડ છે, ન તો કોઈ બોન્ડ સિંગલ છે. ઓલ બોન્ડ્સ આર ઓફ 1.5 બોન્ડ ઓર્ડર. દરેક બોન્ડ 1.5 બોન્ડ ઓર્ડર નો નીકળો, ન તો 1 કે ન તો 2, બરાબર? દરેક બોન્ડ. બોન્ડ લેન્થ છે એ ન તો 1.54 મળીને ન તો 1.33, એ આપણને મળે છે 1.39 એંગસ્ટ્રોમ, વિચ લાઈઝ બિટવીન 2. આ બેની વચ્ચે રહે છે જો. એટલે કે ન તો રિયલ બેન્ઝીનમાં અહીંયા આગળ છે એ ડબલ બોન્ડ કે ન તો સિંગલ બોન્ડ. ઓલ કાર્બન કાર્બન બોન્ડ્સ આર ઓફ 1.5. દરેકે દરેક બોન્ડ છે એ 1.5 ના છે દરેક. નહીતર તો શું થાય તમે જો, આને પ્રોપર વિઝ્યુલાઇઝ કરજો. અહીંયા આગળ આવું બનાવવું પડે આપણે. જો આ બોન્ડ નાનો, આ મોટો, આ બોન્ડ નાનો, પાછો મોટો બોન્ડ, આ બોન્ડ નાનો, પાછો મોટો, આવું બેન્ઝીન બાંગુ તાંગુ મળે. એક નાનો એક મોટો, એક નાનો એક મોટો. અહીંયા આગળ આ બેન્ઝીન પછી કેવું તમને મળે? આવી રીતે કંઈક મળે, એક નાનો બોન્ડ, એક મોટો બોન્ડ, એક નાનો બોન્ડ, આવું. રિયલ બેન્ઝીન જે છે એમાં આવું કાંઈ નથી. રિયલ બેન્ઝીનમાં ઓલ કાર્બન બોન્ડ્સ આર સેમ, બરાબર? અને બધા જ કેટલા છે ભાઈ? 1.5. રિયલ બેન્ઝીન આ છે. તો જ્યારે આવું થાય ત્યારે તમારે છે એ શું સમજી લેવાનું કે સાહેબ આની અંદર રેઝોનન્સ થાય છે. લુઈ સ્ટ્રક્ચર એક કરતા વધારે મળવા જોઈએ, અલ્ટિમેટ કન્સેપ્ટ તો આ જ છે. અને આ બધા જે સ્ટ્રક્ચર છે આ તો ટોટલી હાઇપોથેટિકલ છે. રિયલ બેન્ઝીન તો આ છે, ધે લાઇઝ ઓનલી ઇન ઇમેજિનેશન. એ ખાલી મગજમાં હોય આપણે. આ બધા સ્ટ્રક્ચર, આ બધા ખોટા ક્લાસ સ્ટ્રક્ચર છે, બરાબર? ખોટુડા જેને આપણે કહીએ, બરાબર? અને આ છે એ સાચું સ્ટ્રક્ચર છે, રિયલ આ છે. માનો કે કાર્બોનેટ આયન છે, તો કાર્બોનેટ ને કેમ લખીએ સાહેબ? CO3-2. પર્સન નંબર 1 આવે એ એમ કે ભાઈ હું 1 નંબરના ઓક્સિજન ઉપર માઇનસ કરું, 3 ઉપર માઇનસ કરું, પણ 2 ઉપર ડબલ બોન્ડ કરું. ત્યાં બીજો જાગે. એવું નહીં. પ્લીઝ ટ્રીટ ઈચ ઓક્સિજન એટમ ડિફરન્ટલી. આ 1, આ 2 અને આ 3. કોઈક બીજો એવો જાગે કે એવું નહીં સાહેબ, 1 વાળો ડબલ બોન્ડ હો, 2 વાળો માઇનસ અને 3 વાળો માઇનસ. એના મંતવ્ય પ્રમાણે આવું હોય ભાઈ, ના નો પાડીએ છીએ. ત્યાં પાછો હવે અલગ જાગે, બરાબર છે? એ એવું કે એમ નહીં, 3 વાળાને હું ડબલ બોન્ડમાં રાખું, 1 વાળાને માઇનસ રાખું, નાને માઇનસ રાખું. તો 1 વાળા ઉપર માઇનસ ચાર્જ, 2 ઉપર માઇનસ ચાર્જ અને 3 વાળો ડબલ બોન્ડ છે. એક જ કાર્બોનેટ પણ સ્ટ્રક્ચર કેટલા? 3, બરાબર?
This is resonating structure 1, resonating structure 2, resonating structure 3. તો આવા ટાઈમે ન તો આ સાચું છે, ન તો આ સાચું છે, ન તો આ સાચું છે. આ ત્રણે ત્રણ નું એવરેજ લેવાનું, એવરેજ. તો આ ત્રણે ત્રણ નું એવરેજ શું નીકળે? આવી રીતે નીકળશે. જો આ O, પછી અહીંયા આગળ પણ ઓક્સિજન, અહીંયા પણ ઓક્સિજન. સાહેબ એક પાઈ બોન્ડ અહીંયા જે તમને દેખાય છે, આ વાળો પાઈ બોન્ડ, બરાબર, આ વાળો જે પાઈ બોન્ડ છે એ ત્રણેય જગ્યાએ ફરી વળશે. જો એક પાઈ બોન્ડ ત્રણ જગ્યાએ જાય છે, ડીલોકલાઇઝેશન. એક પાઈ બોન્ડ ત્રણ જગ્યાએ. તો સાહેબ અહીંયા પાઈ બોન્ડ ની કિંમત કેટલી રહે? 1/3. અહીંયા 1/3, અહીંયા 1/3. એક પાઈ બોન્ડ ત્રણ જગ્યાએ સેપરેટ થયો, ડીલોકલાઇઝ, વિસ્તૃત થઈ ગયો, બરાબર છે, સ્પ્રેડ આઉટ onto an entire molecule. રિયલ કાર્બોનેટ આ હોય, ધીસ ઇઝ રિયલ કાર્બોનેટ. અચ્છા, ચાર્જ છે એ ચેક કરો કેટલા થશે, બોલો. અહીંયા આગળ આપણને શું મળશે? 2/3. અહીંયા આગળ 2/3. અહીંયા ચાર્જ શું આવી જશે? 2/3. ભાઈ એક સ્ટ્રક્ચર એકમાં ટોટલ જુઓ તો અહીંયા આગળ નેગેટિવ, આમાં પણ નેગેટિવ 2 ટાઈમ્સ, અને સ્ટ્રક્ચર કેટલા છે? 3. તો 2/3 આવશે ને. આ રિયલ કાર્બોનેટ છે, આને બોલાય રિયલ હાઇબ્રિડ, RH. અને ખરેખર છે એ તમે જુઓ તો આમાં બે ટાઈપની બોન્ડ લેન્થ છે, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. કાર્બોનેટ રિયલ લીધો, એક્સપેરિમેન્ટ કર્યો, તો એની અંદર બધા જ જે બોન્ડ ઓર્ડર છે ને એ કેટલા મળ્યા? તો કે સાહેબ 1.33. જો ને અહીંયા એક સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ કેટલો? 0.33. જ્યારે આમાં તો બે અલગ અલગ મળે, સિગ્મા અને પાઈ બે અલગ અલગ મળે. ચાર્જ ચેક કરો તો બધા ઉપર ચાર્જ 2/3, 2/3 સેમ જ નીકળો, બધા ઉપર. જો આ સ્ટ્રક્ચર સાચું હોત તો સાહેબ બે ઉપર -1 ને એક ન્યુટ્રલ, જે નથી મળતું. રિયલ કાર્બોનેટ લાવીને એક્સપેરિમેન્ટ કરો ને સ્પેક્ટ્રોસ્કોપીનો, તો આ જ સ્ટ્રક્ચર મળે. તો આવું જ્યારે થાય ત્યારે રેઝોનન્સ થયું એવું કહેવાય, બરાબર છે. આવું એક કરતા વધારે લોહી સ્ટ્રક્ચર મળે, અને સાચું સ્ટ્રક્ચર છે એ બધાનું કેવું હોય? એવરેજ હોય. આવું જ્યારે થાય ત્યારે રેઝોનન્સ થાય. આપણને તો આ દેખાય. આ બધા તો હાઇપોથેટિકલ્સ છે. તો વેન રેઝોનન્સ ટેક્સ પ્લેસ, એનો મેં તમને આઈડિયા આપ્યો. હવે આપણે છે એ રેઝોનન્સ કેવું હોય તો શું કહીએ? રેઝોનન્સની ડેફિનેશન શું? અલ્ટિમેટલી ઇટ ઇઝ રિલેટેડ ટુ ઇટ ઇઝ ઓબ્ઝર્વ ડ્યુ ટુ વોટ? ડીલોકલાઇઝેશન ઓફ પાઈ બોન્ડ. આમાં ચેક કરો ભાઈ, આ પાઈ બોન્ડ બધે ફેરો, પાઈ બોન્ડ રખડવા ગયો એટલે નવા સ્ટ્રક્ચર બન્યા. આમાં જો, આમાં બેન્ઝીનમાં પાઈ બોન્ડ રખડવા ગયો એટલે સ્ટ્રક્ચર બન્યા. પહેલા વાળામાં પાઈ બોન્ડ રખડે એટલે નવા સ્ટ્રક્ચર બને. બધાની અંદર ડિફરન્સ ક્યાં છે? પોઝિશન ઓફ પાઈ બોન્ડમાં. તો અહીંયા આગળ રેઝોનન્સની મારે જો ડેફિનેશન આપવી હોય તો હું શું કહું? ડીલોકલાઇઝેશન ઓફ પાઈ ઇલેક્ટ્રોન્સ. આને કહેવાય રેઝોનન્સ, બરાબર છે. લખો ડેફિનેશન. રેઝોનન્સની ડેફિનેશન છે એ શું છે? ડીલોકલાઇઝેશન of pi electrons in parallel p or d orbital. Delocalization of pi electrons in parallel p or d orbitals. This is known as resonance. પાઈ ઇલેક્ટ્રોન્સ નું સમાંતર પી કક્ષક અથવા તો ડી કક્ષકની અંદર વિસ્થાનીકરણ, પોતાનું સ્થાન મૂકીને વયો જાય. કમ્પેર ઇટ વિથ આઈ ઇફેક્ટ. સાહેબ આઈ ઇફેક્ટ ની અંદર શું હતું? આઈ ઇફેક્ટ ની અંદર માની લો કે આ બોન્ડ છે ને ઇલેક્ટ્રોન ક્લોરીન ઉપર ખસે, પણ એ ઇલેક્ટ્રોન રે તો અહીંયા ને અહીંયા ફિક્સ જ હો. આ ઇલેક્ટ્રોન અહીંયા તો ફિક્સ જ રહે. બોન્ડ એટલે બોન્ડ ની અંદર જ રહે, બે ન્યુક્લિયસ ની વચ્ચે જ રહે. આમાં તો ન્યુક્લિયસ ને મૂકીને હાલતો થાય, બરાબર. આ પાઈ બોન્ડ પોતાના ન્યુક્લિયસ ને મૂકીને હાલતો થાય. હું જાઉં છું, તારે જે કરવું એ કરે, નવો ગોતી લે, બરાબર, નવો ગોતી લે, અને ત્યાંથી પછી પાછો અહીંયા આગળ આવે.
આને મૂકે એક કોર અને બે કોર થી લાભ લે. ડીલોકલાઇઝેશન ઓફ પાઈ ઇલેક્ટ્રોન્સ. તો જેટલા આવા સ્ટ્રક્ચર વધારે બને ને એટલો એને એડવાન્ટેજ વધારે મળે, એટલું ડીલોકલાઇઝેશન વધારે. આખા મોલેક્યુલમાં જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી જાય. જેટલે લાભ મળતો હોય ને એટલે બધી જગ્યાએ આંટો મારી આવે, બધે રખડી આવે. આમાં એવું નથી, આમાં તો બે ન્યુક્લિયસ વચ્ચે ફિક્સ છે. તમે એવું સમજો ને આની અંદર તો ખાલી ફિલિંગ જ છે, બરાબર. ખાલી આમ શિફ્ટિંગ થાય, a slight shifting toward more electronegative element, બરાબર. બટ ઇટ વિલ નોટ લીવ ઇટ્સ પેરેન્ટ શેલ. એવું ન થાય કે આ કાર્બન ને મૂકીને ભાગી જાય, એવું કોઈ દી ન થાય. આમાં તો મૂકીને હાલતા થાય ભાઈ, બરાબર છે. અને બધે રખડે, આમાં તો લાભ જ લઈ લે, બરાબર છે. ફિલિંગ ગઈ એક કોર, લાભ લઈ આવો જઈને. તો આ એ વસ્તુ છે. તો આપણે કમ્પેરિઝન કરીએ ને તો આની કરતા આ ઇફેક્ટ છે ને સ્ટ્રોંગ છે. રેઝોનન્સ ઇઝ ઓલવેઝ સ્ટ્રોંગર ઇફેક્ટ ધેન ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ કરતા તો બહુ સ્ટ્રોંગ છે. બીજું એક વિચારો, અહીંયા ચાર્જ જે બિના એ શું બિના, માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, બરાબર. આ શું છે તો કે -6 +6 નથી, ડેલ્ટા છે. અને આની અંદર ચાર્જ જો અહીંયા +1, અહીંયા +1, પૂરેપૂરો ચાર્જ લઈને જાય ભાઈ, પૂરો ચાર્જ ક્યારે ડેવલપ કરી શકે, જ્યારે એ સ્ટ્રોંગ હોય તો. એટલે રેઝોનન્સ છે એ કેવું છે, સ્ટ્રોંગ, બરાબર. રેઝોનન્સ છે એ સ્ટ્રોંગ છે. પણ જો ને અહીંથી ભાગી જાય છે, ભાગી કોણ જાય, જે સ્ટ્રોંગ હોય એ. આમ થોડા કોઈ ભાગી જાય, તો એની સ્ટ્રેન્થ બહુ વધારે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ડીલોકલાઇઝેશન ઓફ પાઈ ઇલેક્ટ્રોન્સ ઇન પેરેલલ p or d orbital, it is called resonance. આને છે એ રેઝોનન્સ કહેવાય, બરાબર છે. આને રેઝોનન્સ કહીએ. આને તમે જોશો ને તો આ ડેફિનેશન ની અંદર મેં બે વસ્તુ કીધી છે. ડીલોકલાઇઝેશન થાય છે, ડીલોકલાઇઝેશન ઇઝ મસ્ટ. પણ ડીલોકલાઇઝેશન ક્યારે થાય, કન્ડિશન શું છે? કન્ડિશન શું સાહેબ આની? તો પહેલું તો કન્ડિશન ડીલોકલાઇઝેશન માટે શું થાય, તો કે પહેલી કન્ડિશન જે છે એ છે કોન્જુગેશન. કોન્જુગેશન, કોન્જુગેશન એટલે શું સાહેબ? કન્ટિન્યુઅસ p ઓર્બિટલ મળવી જોઈએ આને. કન્ટિન્યુઅસ p ઓર્બિટલ. માની લો કે અહીંયા આગળ કોઈ ઇલેક્ટ્રોન રહે છે, 2π ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોન ને કન્ટિન્યુ બીજી ઓર્બિટલ મળતી હોય તો એ ફરવા નીકળે. હવે કન્ટિન્યુ ઓર્બિટલ જ ન મળતી હોય તો ક્યાં ફરવા જાવ? સામે કાંક મળે તો ભાગે ને, એક મળે જ નહીં તો એકલા તો કેમ ભાગી જાવ? સામે કોઈક નવી વેકેન્ટ ઓર્બિટલ મળે તો જાય. તમે એલાઇલિક કાર્બોકેટાઇન ને જુઓ ને ભાઈ, જો આવું હતું CH2 આવું હતું ને. આનો ઓર્બિટલ પિક્ચર ડાયાગ્રામ બનાવવા દો. તો સાહેબ અહીંયા આગળ છે એ પાઈ બોન્ડ છે. પાઈ બોન્ડ તો આવી રીતે જ બને ને, ધીસ ઇઝ પાઈ બોન્ડ. અને કેટલા હોય આમાં? 2π ઇલેક્ટ્રોન. અહીંયા આગળ કાર્બોકેટાયન, કાર્બોકેટાયન એટલે યાદ કરો ખાલી p કક્ષક, ખાલી p કક્ષક. એટલે હવે શું થાય, આ જે 2π ઇલેક્ટ્રોન છે એ એવું વિચારે કે હાલો ને આની આરે સેટિંગ કરી લઈએ, અહીંયા આંટો મારી આવીએ. પણ અહીંથી અહીંયા આગળ જાય, એ ક્યારે જાય? નવી ઓર્બિટલ મળે તો. નવી ઓર્બિટલ જ ન મળે તો એ આગળ કેમ જાય? તો કન્ટિન્યુઅસ p ઓર્બિટલ ની પ્રેઝન્સ છે ને એને શું બોલાય? કોન્જુગેશન. કોન્જુગેશન એટલે લિનિયરલી તમને p ઓર્બિટલ્સ મળવી જોઈએ, બરાબર. કોન્જુગેશન ધેટ મીન્સ we must have continuous p orbitals. કન્ટિન્યુ p ઓર્બિટલ મળવી જોઈએ. પછી આવું કર્યું હોત તો CH2 ડબલ બોન્ડ CH, CH2 CH2+. આનો ઓર્બિટલ પિક્ચર ડાયાગ્રામ બનાવો લ્યો. તો સાહેબ અહીંયા આગળ તો પાઈ બોન્ડ છે, વચ્ચે એક CH2 આવી ગયો ને પછી કાર્બોકેટાઇન. હવે આમાં ન જઈ શકીએ, બરાબર. આમાં વચ્ચે આવડા નડી ગયો, કઈ ઠેકડો મારીને જવા હે નહીં. આ કોન્જુગેશન ન કહેવાય. કોન્જુગેશન એટલે કન્ટિન્યુ, હળંગ, બરાબર છે. કન્ટિન્યુઅસ p ઓર્બિટલ મળે એને આપણે કહીએ કોન્જુગેશન. તો there must be conjugation for the delocalization to achieve. તો જ થાય, નહીતર તો થાય નહીં. ઓકે. આ કેની જેવું છે, ક્યારેક તમે આવું અનુભવ કર્યો હશે, રસ્તામાં જતા હોય ને પેલા ચોમાસામાં માની લો પાણી ભરાયેલું હોય તો ઓલા અમુક ઈંટ મૂકેલી હોય રસ્તામાં, બ્લોક મૂકેલા હોય, ખબર છે?
પછી આમ ઠેકી ઠેકીને જતા હોય. હવે એવું થયું હોય તો અંદર ગયા હોય 2-3 ઈંટ, પછી કઈ મળે જ નહીં તો પાછા આવી આવે અમુક, હવે નથી જવું. કન્ટિન્યુ મળે ને તો છેક સુધી પહોંચી શકાય. એમાંની અંદર એવું જ છે, વી મસ્ટ રિક્વાયર કન્ટિન્યુઅસ પ્રેઝન્સ ઓફ p or d ઓર્બિટલ્સ ફોર ધ ડીલોકલાઇઝેશન. તો ડીલોકલાઇઝેશન થાય, નહીતર ડીલોકલાઇઝેશન ન થાય. કન્ટિન્યુ મળવા જોઈએ. ઓકે, બીજી વાત એ છે કે એ જે છે એ તમને કેવા મળવા જોઈએ? પેરેલલ. પેરેલલ એટલે સમાંતર, બરાબર છે? ધે મસ્ટ બી પેરેલલ ટુ ઈચ અધર. પેરેલલનેસ આપણને છે એ મળવી જોઈએ. પેરેલલ ન મળે તોય ન થાય. માનો કે આવી રીતે કાર્બનની ચેઇન છે. હવે આવી રીતે કાર્બનની ચેઇન હોય, બધી p ઓર્બિટલ છે આવી રીતે અરેન્જ છે, તો પેલો ઇલેક્ટ્રોન ફરવા નીકળશે તો બધે જઈ શકશે. અહીંથી અહીંયા, ત્યાંથી અહીંયા, ત્યાંથી અહીંયા, બધી જગ્યાએ ફરશે. અને બધી જગ્યાએ ફરે એટલે બધે થોડોક થોડોક પાઈ બોન્ડ બનતો જાય. પણ માની લો કે હવે એમાં એક p ઓર્બિટલ છે એ આડી હાલે, બધા એકદમ પેરેલલ છે, આ વાળો છે એ થોડોક આડો હાલે. એ એમ કે નહીં ભાઈ, હું મારા લોબ છે એ આવી રીતે રાખીશ, તમારે જેને જે કરવું હોય એ કરો. હું મારા p ઓર્બિટલ આમ બહાર રાખીશ, અંદર બહાર આવી રીતે. તો કોન્જુગેશન તો છે પણ પેરેલલ નથી. હવે ઓલાને બિચારાને ફરવા નીકળવું તો કેમ ફરવા જાય? સેટિંગ નથી. બરાબર, જરૂરી નથી કે બધા તમને સપોર્ટ કરે જ તે. આવી રીતે છે, પેરેલલ નથી. ઓર્બિટલ છે પણ પેરેલલ નથી. બધું છે પણ માનતું નથી ભાઈ, એને કેમ કરીને મનાવવું? બરાબર, ઓલું બધું તો થતું હતું કે તું હે તો દિલ ધડકતા હે ને ફલાણું ઢીકણું, પણ પેરેલલ નથી. તો જાવું ક્યાં આની અંદર? તો એને પેરેલલ કરવું પડે પછી. તો પેરેલલનેસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, અધરવાઇઝ છે એ ન થાય. કોન્જુગેશન તો જોઈએ, હારે હારે છે એ પેરેલલ પણ જોઈએ. તો આમાંથી બે વસ્તુ નીકળે આની કન્ડિશન માટે. આ ડેફિનેશન વાંચે ને કોઈ તો એને ખબર પડી જાય કે આમાં બે કન્ડિશન્સની વાત કરેલી છે. તો અહીંયા કોન્જુગેશન પણ હોવું જોઈએ, પેરેલલનેસ પણ છે હોવી જોઈએ. જો પેરેલલ નહીં હોય તો રેઝોનન્સ નહીં થાય. હું કેટલાક અલગ અલગ કોન્જુગેશન બતાવું છું તમને, અને પેરેલલની ઉપર પણ વાત કરું છું. જો બેન્ઝીનની અંદર રેઝોનન્સ થાય, શું કામ થાય છે? તો કે સાહેબ એમાં ઓલ્ટરનેટિવ પાઈ સિગ્મા એવું છે. જો બધા પાસે p ઓર્બિટલ છે, બધા પાસે પાઈ બોન્ડ ઓલ્ટરનેટિવ એટલે ઓલ હેવ વેકેન્ટ ઓર ઓલ હેવ p ઓર્બિટલ્સ. ચલો માની લો કે આવું કરી દઉં. જો સિગ્મા પાઈ આમાં થાય, રેઝોનન્સ થાય. બધા કાર્બન પાસે વેકેન્ટ p ઓર્બિટલ છે. ચલો આવું આપ્યું છે, CH2 OCH3, આની પાસે લોન પેર, અને અહીંયા કાર્બોકેટાઇન. લોન પેર શેમાં પ્રેઝન્ટ હોય બોલો? p ઓર્બિટલમાં. તો એ અહીંયા આમ બેક બોન્ડિંગ કરી શકે ને, રેઝોનન્સ જ છે. બેક બોન્ડિંગ ઇઝ અ ટાઈપ ઓફ રેઝોનન્સ. આને કહેવાય કોન્જુગેશન. ભાઈ લાઈનમાં તો આવ્યા કે નહીં? લાઈનમાં આવી ગયા, કોન્જુગેશન થશે. બરાબર છે? જ્યાં ક્યાંય પણ તમને આવી કન્ટિન્યુઅસ p ઓર્બિટલ મળે, ચલો એવું નથી મળતું ને આવું મળે છે, અહીંયા આગળ છે એ p ઓર્બિટલ, અહીંયા p ઓર્બિટલ, અહીંયા પણ p ઓર્બિટલ. લોન પેર આની. તો લોન પેર પાઈ બોન્ડ ની સાથે કોન્જુગેશનમાં છે. જો આ બધી જ કેટેગરીને કહેવાય કોન્જુગેશન. કોન્જુગેશન નો મિનિંગ એક્ઝેક્ટલી ડિક્શનરી વાઇઝ જોવા જઈએ તો શું થાય? સાથે સાથે. બરાબર છે? સાથે સાથે કોન્જુગેશન. એટલે અહીંયા આગળ બધી p ઓર્બિટલ કોન્જુગેશન એટલે એક સાથે રહેવી જોઈએ, કન્ટિન્યુઅસ. એમાં પછી જે હોય લોન પેર હોય તોય ભલે, ન હોય તોય ભલે, હોય ન હોય પછીની વાત છે. બરાબર છે? પણ હારે તો ઉભા રહે છે, હારે ઉભા રહેવા જોઈએ. પછી એની અંદર ઇલેક્ટ્રોન છે નથી પછીની વાત કરશું આપણે, પણ આને કોન્જુગેશન કહેવાય. બીજું મેં તમને એવું કીધું કે પેરેલલ હોવા જોઈએ. તો પેરેલલ ની અંદર ઘણી વખત એવું થાય કે ભાઈ તમને આવી રીતે પાઈ બોન્ડ કન્ટિન્યુઅસ મળે પણ પેરેલલ ન હોય. ફોર એક્ઝામ્પલ, સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન બેન્ઝીન જેવું જ દેખાય, જુઓ ને.
સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન. પણ આ સાયક્લો ઓક્ટા ટેટ્રાઇનમાં રેઝોનન્સ નથી થતું. કેમ? તો કે એનો શેપ એવો છે, એનો શેપ કંઈક આવી રીતે હોય છે. આ શેપને બોલાય ટબ શેપ. બરાબર છે. આમાં એક ઓર્બિટલ પેરેલલ નથી થતી. લ્યો, પેરેલલ નથી. આમાં ખૂણાથી ઉભા શિંગડા જેવા છે. તમે જુઓ ને, અહીંયા આગળ પી ઓર્બિટલ્સ આવી રીતે હશે, તો સાહેબ અહીંયા આગળ પી ઓર્બિટલ્સ બધી આવી રીતે, બરાબર, આડી અવળી. ક્યાં આમાં ભેગું કરવા જવું? આમાં એક કોરથી ભેગું નથી થતું. આ એક સ્પેશિયલ કેસ છે. યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. આ તમારે છે મગજમાં ધ્યાન રાખવા જેવો શેપ છે ભાઈ. આ યાદ રાખજો, ભવિષ્યમાં કામ લાગશે. આવું પૂછશે. આમાં રેઝોનન્સ થાય તો હરખાઈ નહીં જતા. કન્ટિન્યુ પી ઓર્બિટલ મળે છે પણ લાઈનમાં નથી. બરાબર. પી ઓર્બિટલ તો છે પણ ના પાડી દેશે મારે રેઝોનન્સ નથી કરવું, હું મારી રીતે બરાબર છું. ટબ શેપ કહેવાય આને, ટબ શેપ. સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન. બરાબર. શોર્ટ ફોર્મમાં આને કહેવાય કોટ. સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન. સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન, કોટ. કોટ પહેરેલા હોય ના પાડી દે, મારે રિએક્શન નથી કર્યું. કોટ પહેરેલો હોય ને એટલે. ચલો, બીજું હજી એક એક્ઝામ્પલ આપું છું. માનો કે આ પીરિડીન. પીરિડીન. તો પીરિડીન ની અંદર આપણને એમ થાય કે આ અહીં આગળ લોન પેર છે, તો આ લોન પેર રેઝોનન્સ કરે છે. પણ આ જે લોન પેર છે ને, આ લોન પેર જિંદગીમાં રેઝોનન્સ નહીં કરે. આ મેં તમને બે જ સ્પેશિયલ કેસ છે પેરેલલના, એક આ છે ને એક આ છે. હવે પીરિડીનમાં તમે બધી ઓર્બિટલ્સ જુઓ ને, પીરિડીનની અંદર તો અહીંયા આપણે બેન્ઝીન રાખીએ. અને અહીંયા આગળ આ બધી જગ્યાએ છે એ પાઈ બોન્ડ હશે. આ જો ને બધે પાઈ બોન્ડ છે તો છે ને, પણ અહીંયા આગળ જે નાઇટ્રોજન છે, અહીંયા નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજનની લોન પેર, નાઇટ્રોજનની લોન પેર આઉટ ઓફ ધ પ્લેન છે. આવા પ્લેનમાં છે, જો પેરેલલ નથી. લોન પેર ઇઝ આઉટસાઇડ ટુ ધ પ્લેન. અંદરનું જે પ્લેન છે એની કરતા કંઈક અલગ પ્લેનમાં પ્રેઝન્ટ છે. આ બધાની યારે પેરેલલ નથી, બહારની સાઈડ છે. અને બહારની સાઈડ હોય એટલે આ જિંદગીમાં રેઝોનન્સ ન કરી શકે. પીરિડીનની લોન પેર આઉટસાઇડ ધ પ્લેન છે, વિચ ઇઝ નોટ પેરેલલ. તમે આની અંદર રેઝોનન્સ ના કરાવી શકો. રેઝોનન્સ આની અંદર ન કરાવે. રેઝોનન્સ કરાવો, માની લો કે તોય કોઈક મહાનુભાવ એવા હોય કે ઈ નહીં મારે મારું, અને છે ને આપણી વાત નહીં માને, પ્રાણે રેઝોનન્સ કરાવશે. એમ કે અહીંયા ઇલેક્ટ્રોન જાય, લઈ જાઓ ભાઈ. તો અહીંયા બોન્ડ હતો, અહીંયા નવો બોન્ડ બીનો, અહીંયા પ્લસ થયું ને અહીંયા માઇનસ થયું. હવે વિચાર કરો, આ નાઇટ્રોજનમાં બે પાઈ બોન્ડ બન્યા. બે પાઈ બોન્ડ એટલે sp, ને sp એટલે એંગલ કેટલો થાય? 180 ડિગ્રી. જિંદગીમાં 180 ડિગ્રી થાય? રિંગની પથારી ફરી જાય? 180 ડિગ્રી વાળી રિંગ કેવી હોય? ન થાય. તો ભાઈ આવું બર્ડન લેવું ખોટું, બરાબર છે. એની કરતા રેવા દો ને ભાઈ, રેઝોનન્સ નથી કરવું. એમાં રેઝોનન્સ થાય પણ ઓલા બેન્ઝીનની જેમ થાય, અંદરના પાઈ બોન્ડ જ ખાલી ફરે. રેઝોનન્સ નથી કરતા એવું નથી કેતો હું. રેઝોનન્સ થશે પણ ખાલી ઓલા અંદરના પાઈ બોન્ડ જ ફરશે. નાઇટ્રોજનની લોન પેર હારે કાંઈ લેવા દેવા નથી ભાઈ. આ લોન પેર જે છે એને બોલાય લોકલાઇઝ્ડ લોન પેર. નામ હવે આપણે આપી દઈએ, બરાબર. આઉટસાઇડ પ્લેન છે, આને બોલાય લોકલાઇઝ્ડ લોન પેર. બરાબર, લોકલાઇઝ્ડ.
લોકલાઇઝડ લોન પેર. ડીલોકલાઇઝ નથી, લોકલાઇઝ. કેમ? આઉટ ઓફ ધ પ્લેન. આઉટ ઓફ ધ પ્લેન. અમથોય નકામો છે, અમથોય રેઝોનન્સ નથી કરતો. પીરિડીન છે ભાઈ, પીરિડીન. પીરિડીન ની અંદર ગૂગલમાં સર્ચ કરો ને તો વિકીપીડિયા ખુલે, અને વિકીપીડિયાની અંદર પીરિડીન સર્ચ મારો ને તો એવું આવે. બહેનો માટે નહીં, ભાઈઓ માટે વાત કરું છું, આપણી માટે. બરાબર છે? બે બેન જુનાગઢ વાળા છે, આનો ભલે સાંભળી લેતા, કઈ વાંધો નહીં, ખાનગી છે આપણી. આ પીરિડીન છે ને, એની બહુ એક તો ભયંકર સ્મેલ આવે. બીજું, આની સ્મેલ લઈએ ને, આ જો બોડીની અંદર જાય ને એની સ્મેલ લઈએ ને, તાળીઓ પાડવાના વાર આવી જાય. ઓલું બધું આવે, ખબર છે? ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન એવું બધું હોર્મોનલ ચેન્જ, તો એ બધું કામ કરતું બંધ થઈ જાય. સિસ્ટમ લોક. બરાબર? આમાંય ડેન્જર છે ને આમાંય ડેન્જર છે. બોલો, રેઝોનન્સ તો કરતો નથી, પણ શરીરની અંદર જઈને પાછું નત નવું કરી નાખે. હું મસ્તી નથી કરતો, સાચું એવું લખેલું છે, વાત જો લ્યો તો આવું જોવા મળે. આની સામે અમુક એવા પણ કેમિકલ્સ છે કે જે બોડીને છે એ બહુ હેપી હોર્મોન રિલીઝ કરાવે, સેરોટોનિન રિલીઝ કરાવે, એવા પણ હોય છે. હમણે છે એ ફેબ્રુઆરી મહિનો ગયો, એમાં અલગ અલગ ઓલા દિવસો આવે, ખબર છે? વેલેન્ટાઇન ડે. તો એમાં ચોકલેટ ખવડાવવાનો રિવાજ હોય. ચોકલેટ ખવડાવવાનો મેઇન ધ્યેય શું હોય ખબર છે? આ ધ્યેય તો તમને ખબર જ છે શું ધ્યેય હોય, પણ સાયન્ટિફિક રીતે જોઈએ ને, તમે ચોકલેટ ખાવ ને તો આપણું બ્રેઇન છે ને એ વિધિન 15 મિનિટ સેરોટોનિન રિલીઝ કરે. અને સેરોટોનિન છે એક હેપી હોર્મોન છે. તમે વાંચજો, સેરોટોનિન સર્ચ કરજો. ખુશીઓનો અનુભવ કરાવે. એટલે આમનમ રાજી થાય વ્યક્તિ, એને સારું લાગે. ચોકલેટ ખાધા પછી એને આમનમ સારું સારું લાગવા માંડે. એટલે ચોકલેટ એટલા માટે ખવડાવે કે ચોકલેટ ખવડાવીને એને ખુશીના હોર્મોન રિલીઝ થાય, અને આપણને કાંઈક હા પાડી દે કે હાલો આગળ કાંઈક રિએક્શન થાય, એટલા માટે થઈને ચોકલેટો ખવડાવતા હોય. અને એમાંય પાછું આપણી કરતા ફિમેલની અંદર સેરોટોનિન વધારે રિલીઝ થાય. હવે મારે એ બધી વાત નથી કરવાની, એટલે આ આપણે ભણવાનું છે, રેઝોનન્સ કરવાનું છે. આપણે જે કરવાની કળા એ કરીએ. ચાલો, તો પેરેલલ ની અંદર છે ને આ બે ધ્યાન રાખશો તમે. બરાબર? આની લોન પેર અને આ છે. તો ધીસ આર ફ્યુ કન્ડિશન્સ ટુ રિમેમ્બર. હવે અલગ અલગ ટાઈપની થોડીક મારે તમને ઇલેક્ટ્રોનિક મૂવમેન્ટ શીખવાડવી પડશે, અને ઇલેક્ટ્રોન મૂવમેન્ટ આપણે કરીને પછી અત્યારે તો મારો ધ્યેય એવો છે કે તમને લોકોને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરતા શીખવાડવું ભાઈ. તો 3 પ્રકારની મૂવમેન્ટ છે. બરાબર છે? મૂવમેન્ટ, મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન્સ. 3 પ્રકારની મૂવમેન્ટ છે. કઈ કઈ છે તો કે અને બીજું, આ મૂવમેન્ટને આવી રીતે શો કરાય એરોથી. અહીંયા આગળ છે એ કોઈ બોન્ડ હોય, અહીંયા આગળ છે એ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય, મોર ઇલેક્ટ્રોન ડેન્સિટી, અને અહીંયા આગળ હોય લેસ ઇલેક્ટ્રોન ડેન્સિટી. ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય? વધારે ડેન્સિટી થી ઓછી ડેન્સિટી તરફ જાય. બરાબર? એ તો બાય રૂલ છે. મૂવમેન્ટ એટલે શું થાય? વહન, ઇલેક્ટ્રોનનું વહન. ક્યાંથી ક્યાં થાય? વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી થી ઓછી. એ તો કોઈ જગ્યાએ એવું જ હોય ને, હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ. ઇલેક્ટ્રોન ક્યાં જાય? એ તો એ જ રૂલ છે. પછી પ્યોર મિનિંગ નહીં પૂછવાનો મૂવમેન્ટનો. પ્યોર મિનિંગ થાય ચળવળ, આઝાદીની મૂવમેન્ટ, એવું આવે ને. હા, તો એ શુદ્ધ ગુજરાતી મિનિંગ છે. આપણે વહન એવું શબ્દ લઈશું. બરાબર? ચલો, મોર ઇલેક્ટ્રોન ડેન્સિટી ટુ લેસ ઇલેક્ટ્રોન ડેન્સિટી, અને એને આપણે જે છે એ એરોથી, ડબલ હેડેડ, આવી રીતે સિંગલ હેડેડ એરોથી બતાવશું. કર્વડ એરો કહેવાય આને. એ 3 ટાઈપની છે. કઈ કઈ? પાય બોન્ડ બ્રેક થાય તો એમાંથી લોન પેર બને. લોન પેર છે એ ડિલોકલાઇઝ થાય તો એમાંથી પાય બોન્ડ બને. અને થર્ડ, ઘણી વખત છે એ પાય બોન્ડ ની અંદરથી જ નવો પાય બોન્ડ બની જશે. આ 3 મારે તમને એક્સપ્લેન કરવાના છે. ધીસ 3 આર ધી મૂવમેન્ટ્સ. આ 3 ટાઈપના છે એ મૂવમેન્ટ છે. નાના એક્ઝામ્પલ છે હું અલગ અલગ લઈ અને એક્સપ્લેન કરી દઉં છું. ચલો ભાઈ, પેલું, પાય બોન્ડ ની અંદરથી લોન પેર બને. This is observed when there is electronegativity difference. X double bond Y ટાઈપની સિસ્ટમની અંદર આવું થાય, અને provided that Y is more electronegative than X.
આવું જ્યારે જોવા મળે ત્યારે ડેફિનેટલી આની અંદર રેઝોનન્સ થાય. ફોર એક્ઝામ્પલ જો ભાઈ સી ડબલ બોન્ડ ઓ, તો તમે શું કરશો, આને અહીંયા આગળ મૂકી દો એટલે આવું મળશે તમને. કાર્બન ઉપર છે એ પ્લસ ચાર્જ આવશે, ઓક્સિજન ઉપર લોન પેર આવ્યા એટલે માઇનસ ચાર્જ. પાય બોન્ડ બ્રેક થાય ને એટલે એની અંદરથી લોન પેર બની જાય, અને લોન પેર એટલે માઇનસ ચાર્જ. તો એક ટાઈપનું ડિલોકલાઇઝેશન જ છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ અહીંયા આગળ છે એ આવા ડિલોકલાઇઝેશનમાં મદદ કરે. બરાબર. જ્યાં તમને આવું કોઈ સિસ્ટમ દેખાય તો એમાં ઓલવેઝ પાય બોન્ડ ની અંદરથી લોન પેર બને. ચલો ભાઈ મને આવું દેખાણું, સી ટ્રિપલ બોન્ડ ઓ, શું કરીશ બોલો? આ પાય બોન્ડ ને બ્રેક કરવાનો, એરો પાય બોન્ડ ની વચ્ચેથી કાઢવાનો અને નાઇટ્રોજન ઉપર લઈ જવાનો. એટલે અહીંયા આગળ આવું બનશે, સી ડબલ બોન્ડ એન, કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોન વહી ગયા, થઈ ગયો લુખેશ, અને નાઇટ્રોજન છે એની ઉપર માઇનસ. હવે લોન પેર દર વખતે હું બતાવીશ નહીં, બરાબર. માઇનસ એટલે લોન પેર હોય જ ત્યાં, સમજી લેવાનું. તો પાયબોન્ડ ની અંદરથી લોન પેર, બરાબર. આવો તો ઘણા બધા હશે. હવે બીજા છે અહીંયા આગળ હું કહી દઉં, આનું રિવર્સ કરવાનું છે ભાઈ, રિવર્સલ ઓફ ધીસ. અહીંયા આગળ આવી જશે લોન પેર ની અંદરથી પાય બોન્ડ. આવું ઓપોઝિટ પણ પોસિબલ છે. કઈ રીતે? આમાં છે ને અહીંયા આગળ જે આ પાય હોય ને, પાય બોન્ડ બને, પણ એક ઓર્બિટલ વેકેન્ટ મળવી જોઈએ. લોન પેર ની અંદરથી પાય બોન્ડ ક્યારે મળે? તો કે જ્યારે તમને વેકેન્ટ ઓર્બિટલ મળે તો. આના ઘણા ઘણા એક્ઝામ્પલ છે જ આપણી પાસે. પેલા તો આનું એક્ઝેક્ટ રિવર્સ લખી દઉં. ચલો, આ ભાઈ માઇનસ અને પ્લસ, આ માઇનસ ને અહીંયા બે ની વચ્ચે મૂકો ને એક બોન્ડ બનાવી દો, સી ડબલ બોન્ડ ઓ પાછો. ડિલોકલાઇઝેશન એટલે શું? જૈન પાછો આવે તો પાછો તો લાવવો ને. તો પાય માંથી લોન પેર, તો લોન પેર માંથી પાય કરવું તો ખરી ને ભાઈ પાછું. ચલો આવું આપ્યું છે જો, CH2 પ્લસ અને અહીંયા આગળ OCH3, આની પાસે લોન પેર છે. તો આ લોન પેર અહીંયા આગળ બોન્ડ બનાવવા માટે દાન કરે, જેને આપણે બેક બોન્ડિંગ એવું બોલતા હતા કેમિકલ બોન્ડિંગમાં. અહીંયા તો પાય બોન્ડ બની જશે, ઓક્સિજને ઇલેક્ટ્રોન આપી દીધા, એની ઉપર પ્લસ ચાર્જ. ચાર્જ મસ્ટ બી કન્ઝર્વડ, વિદ્યુત ભારનું સંરક્ષણ થવું જોઈએ ભાઈ. ચલો આવું આપ્યું છે, CH3 C પ્લસ ડબલ બોન્ડ ઓ, ઓક્સિજન ઉપર લોન પેર હોય જ, બે લોન પેર હોય જો, તો 8 ઇલેક્ટ્રોન થાય ને. તો બે માંથી એક લોન પેર અહીંયા આપી દો ને બોન્ડ બનાવવા માટે, તો આપી દેશે. અહીંયા આગળ પ્લસ હતો, એ ઠેકડો મારીને હવે ક્યાં વ્યો જશે? ઓક્સિજન ઉપર. 3 બોન્ડ થઈ ગયા. લોન પેર માંથી પાય બોન્ડ બન્યો, તો પાય બોન્ડ ના નંબર વિધા જો. પાય બોન્ડ ના નંબર છે એ વધી ગયા. આવું જયારે થાય ને ત્યારે પાય બોન્ડ ઘટે, આના સિનેરિયોમાં પાય બોન્ડ વધશે. મારે તો તમને જેમ બને એમ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બહુ બેસ્ટ ડ્રો કરતા આવડે એ શીખવાડવાનું છે આ લેક્ચરમાં. હજી એની માટે આની પછી એક લેક્ચર જોશે. ક્વેશ્ચન તો પછી થશે, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરતા આવડશે ને તો. થર્ડ નંબરની કેટેગરી, પાય બોન્ડ ની અંદરથી પાય બોન્ડ, પાય બોન્ડ ની અંદરથી નવો પાય બોન્ડ. આવું પર્ટિક્યુલરલી ક્યારે થાય? તો કે આવું થવા માટે થઈને બે સિસ્ટમ છે, બે વસ્તુ જોવી જોઈએ. એક તો છે કાર્બોકેટાયન. કાર્બોકેટાયનમાં આવું જ થાય, અને બીજું આવું કેમાં થાય? અલ્કિનમાં. બે શીખવાડું છું, ધ્યાન આપજો. આપણો એલાઇલિક કાર્બોકેટાયન, એલાઇલિક કાર્બોકેટાયન. હવે તમારામાં શું કરવાનું? નંબર થી નહીં સમજી શકો અને એરો થી નહીં સમજાવી શકો. ચલો આ પાય બોન્ડ ને સીધું હું અહીંયા આગળ શિફ્ટ કરાવું. કાર્બોકેટાયન છે ને 1 કહી દો, આને 2 કહી દો, અને આને 3 કહી દો.
હવે તમે શું કરશો? CH2 CH CH2 પ્લસ ચાર્જ ને તો લઈ આવશો 3 ઉપર, એટલે કે અહીંયા આગળ, અને બોન્ડ બનાવી દેશો 1 અને 2 વચ્ચે. આમ બોન્ડ આવી જશે 1 2 વચ્ચે, અને પ્લસ ચાર્જ આવશે 3 ઉપર. વચ્ચેના કાર્બનને કાંઈ ફરક ન પડે, વચ્ચે વાળો તો સપોર્ટિવ હોય, વચ્ચે વાળાને ફેર ન પડે, ટર્મિનલ વાળાને જ ફેર પડશે આમાં. એટલે ઓડ નંબર ઉપર જશે આ. બરાબર? જો આને જુઓ, અહીંયા બોન્ડ છે ને, અહીંયા પાઈ બોન્ડ છે. ચલો, કાર્બોકેટાયન છે ત્યાં 1 નંબર, અહીંયા 2 અને અહીંયા 3. શું કરવું જોઈએ મારે, કયો છે? આ પાઈ બોન્ડ ને પકડી અહીંયા લઈ જવાનો. ક્યાં? 1 ને 2 વચ્ચે, પ્લસ ચાર્જ ની તરફ. હવે ઇલેક્ટ્રોન્સ તો બધા આવી ગયા પ્લસ પાસે. 2 ઉપર તો હજી બોન્ડ છે, પણ 3 નંબર બિચારો લુખ્ખો થઈ ગયો હાવ. બરાબર? 3 નંબર ઉપર પ્લસ ચાર્જ આવશે. તો આમાં પાઈ બોન્ડ માંથી પાઈ બોન્ડ, પેલા એક પાઈ બોન્ડ હતો અને પછી એક પાઈ બોન્ડ રહ્યો. બરાબર? પેલા એક પાઈ બોન્ડ, પછી એક પાઈ બોન્ડ. આલ્કિન, આલ્કિન ની વાત કરવાની છે. આલ્કિન આ ઈઝી જ છે ભાઈ. હું લઉં છું 1,3 બ્યુટાડાઇન, 1,3 બ્યુટાડાઇન, પાઈ સિગ્મા પાઈ. થાય કેવું, ગમે એક પાઈ બોન્ડ ને ટાર્ગેટ કરો ભાઈ, કોઈ એક પાઈ બોન્ડ ને હું આને ટાર્ગેટ કરું છું. આ પાઈ બોન્ડ ને તમારે એવું માની લેવાનું કે ન્યુક્લિયોફાઇલ છે, તો પકડીને વચ્ચે મૂકી દો અહીંયા. જેવો આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે એટલે ધીસ પાઈ બોન્ડ હેઝ ટુ બ્રેક, અને એને શું કરવું પડે? એના ઇલેક્ટ્રોન ખસાડવા પડે. પણ અહીંયા તો એન્ડ આવી ગયો. તો હવે એ શું કરશે? એવું કરશે કે આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવી જશે, વચ્ચે અહીંયા થઈ ગયો બોન્ડ, અને આનો ટર્મિનલ છે એ થઈ જશે પ્લસ. આમાં પાઈ બોન્ડ, નેટ પાઈ બોન્ડ ખવાઈ જાય. બને પાઈ બોન્ડ માંથી પાઈ બોન્ડ, પણ બે પાઈ બોન્ડ ભેગા થઈને એક બની જાય. બરાબર? બે પાઈ બોન્ડ છે એ ભેગા થઈને એક બની જાય. બે ભેગા થઈને એક બને. તમે એવું નહીં હો, તમે અહીંથી નહીં શરૂ કરી શકો ભાઈ. તમને જે મન થતું હોય એ, તમારા મનને હું ન માપી શકું. અમુક એવું કે ભાઈ આ પાઈ બોન્ડ ને અહીંયા લાવવું, તો આને તોડીને અહીંયા લાવો. ડિરેક્શન આરે લેવા દેવા નથી, તો અહીંયા માઇનસ કરજો ને અહીંયા પ્લસ. જ્યાં એરોનું માથું જાય ને ત્યાં માઇનસ આવે. એ તમે ડાબી થી જમણી, જમણી થી ડાબી, તમને જે અનુકૂળ આવે. ચલો આમાં હજી બતાવું છું અહીંયા આગળ. આ લઉં પેલા આ વાળું. શું કરશો તમે? ગમે એક પાઈ બોન્ડ ને પકડી લો. 1 2 3 4 નંબર આપવા હોય તોય ભલે તમારે આ પાઈ બોન્ડ ને પકડીને આની વચ્ચે મૂકી, આ બે ની વચ્ચે. હવે એને વચ્ચે મૂકશો એટલે આને તૂટી ની લે ઇલેક્ટ્રોન અહીંયા આપવા પડશે. અહીંયા માઇનસ કરી દો, નીચે આવી જશે પ્લસ, અને એની વચ્ચે પાઈ બોન્ડ. આવું થયું. 3 ટાઈપની મૂવમેન્ટ. એરો પ્રોપર ડ્રો કરશો ને તો બધા જવાબ બરાબર આવશે. આમાં ખાલી એરોનું જ રિપ્રેઝન્ટેશન કરવાનું છે ભાઈ, બીજું કાંઈ નવું કરવાનું નથી. બાકી અલગ અલગ હવે સિસ્ટમ જોવાની છે. 3 ટાઈપ 4 ટાઈપની મેઇન સિસ્ટમ જોવાની છે, અને બધાને આવડી જ જશે. થોડી પ્રેક્ટિસ કરશો ને મારી સાથે એટલે આવડી જશે. એકાદ બે લેક્ચરમાં તો તમે લોકો મસ્ત રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરતા થઈ જશો. આમાં જે છે એ વધારે સ્ટ્રક્ચર પ્રોપર ડ્રો કરો ને એની ઉપર જ છે. રેઝોનન્સ આખું એની ઉપર જ છે. ક્વેશ્ચન્સ તો હજી પછી. પેલા સિસ્ટમ છે એ શીખી લો, કઈ રીતે ડ્રો કરવાના છે. બરાબર? હું અહીંયા આગળ તમને ક્વેશ્ચન્સ આપું છું. યુ પીપલ વિલ ડ્રો અ ન્યુ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. ભાઈ હું તમને એરો પણ અહીંયા આગળ આપી દઉં છું. તમારું લોકોનું કામ ખાલી એ છે કે તમે લોકો પ્રોપર છે એ ખાલી એક નવું સ્ટ્રક્ચર બનાવીને મને બતાવો. અહીંયા એક નવું સ્ટ્રક્ચર બનશે ભાઈ, એ તમારે મને બતાવવાનું છે.
અહીંયા બધા નવા સ્ટ્રક્ચર બનશે એ તમે લોકો બતાવશો. બધા પોતાની રીતે નવું સ્ટ્રક્ચર બનાવો ભાઈ. મેં તમને એરોનું ઇન્ડિકેશન પણ આપી દીધેલું છે. સ્ટ્રક્ચર બની જાય પછી બધા કહેજો, પછી નવો ક્વેશ્ચન આપીએ. ચલો ભાઈ, તમે લોકો તમારા આન્સરને કમ્પેર કરજો. અહીંયા આગળ છે આવી રીતે થવું જોઈએ. ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ગયા એટલે માઇનસ અને અહીંયા આગળ પ્લસ. ચાર્જ ક્રિએશન ઇઝ મસ્ટ. બરાબર, ચાર્જમાં ભૂલ ન થવી જોઈએ. તમે બધા તમારા જવાબને કમ્પેર કરજો ભાઈ. ચાર્જ ખોટા ન થવા જોઈએ. આને મોલેક્યુલને જુઓ. આ કાર્બનની ઉપર ઇલેક્ટ્રોન્સ બધા આવે છે એટલે મારે છે એ શું કરવું પડે? બોન્ડ શિફ્ટ થાય છે અહીંયા. અહીંયા ઇલેક્ટ્રોન આવે તો માઇનસ, અહીંથી બધા ઇલેક્ટ્રોન ગયા એટલે પ્લસ. પ્લસ માઇનસ પ્રોપર આવે એ જોજો. આ તો સાદા ટાઈપનું બેક બોન્ડિંગ જેવું જ છે ડાયરેક્ટલી. આ પ્લસ ને અહીંયા આગળ લોન પેર ગઈ. આને તો બોન્ડ બનાવવા માટે ઇલેક્ટ્રોન આપ્યા પણ પ્લસ ચાર્જ એની પોતાની ઉપર આવી જશે. વિદ્યુત ભારનું સંરક્ષણ થવું જોઈએ. ચાર્જ મસ્ટ બી કન્ઝર્વડ. ચલો, આની અંદર જે બોન્ડ અંદરની સાઈડ છે એ બોન્ડ બહાર વહી આવશે, ડબલ બોન્ડ. અહીંથી ઇલેક્ટ્રોન ટોટલી શિફ્ટ થઈ ગયા એટલે પ્લસ. નો ખબર પડે તો જુઓ, આ 1 2 અને 3, 1 2 અને 3. ચલો, આની અંદર માઇનસ એટલે લોન પેર છે. એને તો બોન્ડ બનાવવા માટે ઇલેક્ટ્રોન આપ્યા. 1 નંબર ઉપર ઇલેક્ટ્રોન એન્ડ થયો, અહીંયા આગળ આવી જશે માઇનસ. ક્લોરીન, તો ક્લોરીન ઇલેક્ટ્રોન આપે છે, ડબલ બોન્ડ Cl આપ્યા એટલે પ્લસ. એ ઇલેક્ટ્રોન અહીંયા આગળ એન્ડ આવે છે જો, તો અહીંયા આગળ કરો માઇનસ. બાકીના બે બોન્ડ આમ. જે લોકોને ખોટા પડ્યા છે એ લોકો વિચારો, એને હજી એરોનું જ્ઞાન બરાબર નથી થયું. સર, પાંચમું ફરીથી કયો તો કઈ રીતે કર્યું? શું કહો છો? પાંચમો ક્વેશ્ચન કયો તો? પાંચમો ક્વેશ્ચન આ વાળો. જો આવી રીતે છે. એવું કરીએ આપણે, અહીંયા આગળ CH2 માઇનસ રાખી દઈએ. માઇનસ એટલે અહીંયા આગળ નેગેટિવ ચાર્જ છે, લોન પેર. માઇનસ એટલે નેગેટિવ ચાર્જ છે, એની પાસે લોન પેર છે. બરાબર. હવે જ્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય એમાંથી એરો બહાર નીકળે. તો સાહેબ આની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે, એ શું કરશે? આ કાર્બન નંબર 1 2 અને 3 એ પોતાના ઇલેક્ટ્રોન ક્યાં મૂકશે બોલો? 1 અને 2 ની વચ્ચે. 1 અને 2 ની વચ્ચે ઇલેક્ટ્રોન આવે તો ધીસ પાઈ બોન્ડ હેઝ ટુ બ્રેક. આ પાઈ બોન્ડ ને તૂટવું જ પડે, એની સિવાય હાલે જ નહીં.
તો ઈ પાઈ બોન્ડ પોતાના ઇલેક્ટ્રોન ને ક્યાં મૂકે 3 ઉપર, બરાબર છે. નવું સ્ટ્રક્ચર કંઈક આવું બનશે, જુઓ ભાઈ. અહીંયા આગળ ડબલ બોન્ડ CH2 થઈ જશે અને અહીંયા આગળ આવી જશે માઇનસ. આ એક્ઝેક્ટ કોની જેવું છે? એલાઇલિક જેવું. જોવો ને, એલાઇલિક માં હમણાં આવું તો કર્યું હતું. આ 1 2 અને 3 આ બોન્ડ અહીંયા શિફ્ટ થયો, પ્લસ ચાર્જ છે એટલે અહીંયા આમ ડિરેક્શન આવે, આમાં ડિરેક્શન રિવર્સ આવે, બીજું કાંઈ નથી. નવું સ્ટ્રક્ચર શું બનાવ્યું હતું? અહીંયા પ્લસ ચાર્જ જો 1 2 3, ભાઈ 3 નંબર ઉપર ચાર્જ ડેવલપ થાય. એ કાર્બોકેટાયન હોય તોય ભલે, કાર્બેનાયન હોય તોય ભલે, બરાબર. કાર્બેનાયન માં રિએક્શન ની ડિરેક્શન ઊંધી આવે, જુઓ ને, અહીંથી નીકળે, અહીંયા ઇલેક્ટ્રોન મૂકશે ને પાઈ બોન્ડ બ્રેક થઈને 3 ઉપર આવશે. તમને આવી રીતે આપ્યું છે બોન્ડ, માની લો કે આવી રીતે આપ્યો છે ભાઈ. મેં મોલેક્યુલ થોડોક મોટો ડ્રો કર્યો, આમ કરી દઉં, ચલો. અહીંયા માઇનસ છે અને અહીંયા માઇનસ કરી દઉં, અહીંયા બોન્ડ. તો આમાં શું કરશો તમે? આ માઇનસ માંથી ઇલેક્ટ્રોન નીકળે, આ નો આવડતો હોય તો 1 2 અને 3 કરી દો. અહીંયા આગળ છે 1 2 વચ્ચે છે ઇલેક્ટ્રોન મૂકવાના, પાઈ બોન્ડ તૂટીને 3 ઉપર જશે, તો નવું સ્ટ્રક્ચર આવું બનશે કાંઈક. જો ભાઈ, આ 1 આ 2 અને આ 3, તો 2 અને 1 અને 2 વચ્ચે તો બોન્ડ આવશે અને 3 ઉપર આવશે માઇનસ, બરાબર. કાર્બોકેટાયન ની અંદર આવી રીતે, કાર્બેનાયન માં આવી રીતે. ચલો આવું છે, જો બસ 2 એરો નીકાળવાના છે, બીજું કાંઈ નથી આની અંદરથી. આમ છે માઇનસ, ચાલો. તો અહીંથી નીકળવાનું શરૂ કરવાનું, બરાબર છે. મેં નીકળા गड्डी लेके रस्ते में एक सड़क पर एक मोड़ आया, અને અહીંયા જે મોડ આવે ને ત્યાં આંખ દિલ છોડાયા, બરાબર છે. ત્યાં બધું મૂકીને વહી આવવાનું, દિલ મૂકીને વહી આવવાનું. તો નવું સ્ટ્રક્ચર પછી આમાંથી આવું બને. જો અહીંયા આગળ શું આવશે બાળકો? માઇનસ ચાર્જ, માઇનસ એટલે કાર્બેનાયન, બરાબર. હા, તો ઈ ગદરનું ગીત છે સની દેઓલ એટલા માટે જ ગાયું હશે અને રેઝોનન્સ કરતો હશે. આ એવું થશે ને ઓલાને મૂકવા જાય, બરાબર. સેટિસ્ફાઈ થઈ ગયા ભાઈ ઇક્વેશન? આપલો સમજાણું બાળક? શું કરવાનું આમાં? ચલો, હું ભાઈ 2 સ્ટ્રક્ચર ડ્રો કરું છું, તમે વચ્ચે હવે એરો ડ્રો કરજો, બરાબર છે. આમાંથી નવું સ્ટ્રક્ચર આવું બનતું હોય તો પેલા સ્ટ્રક્ચરમાં હું કયો એરો મૂકી શકું? હાથે એરો મૂકવાનો. આમાં ભાન પડવી જોઈએ કે આ બોન્ડ અહીંયા શિફ્ટ થાય તો અહીંથી આમ એરો મૂકું. હું આવું ક્વેશ્ચન દેવા માંગુ છું, બરાબર. એક કરતા વધારે એરો હોઈ શકે હો, એક કરતા વધારે એરો આવી શકે. 2 એરા વાળું મૂકી દઉં છું, હાલો. લાંબી મુસાફરી હોય તો વધારે મજા આવે, બરાબર. લાંબી મુસાફરીમાં હારે જાજુ રહેવા તો મળશે, કાંઈ વાંધો નહીં, હાલો. મારી હારે રહ્યો તમે, તમને ઘણું શીખવા મળશે અને બધું બહુ કામ લાગશે, બરાબર. ચાલો.
બસ સર. બોલો. સર ત્રીજા નંબરનું સ્ટ્રક્ચર છે થર્ડ નંબર નું આ છે ને? સર એમાં સર સ્ટ્રક્ચર જોયું તો સર એમાં માઇનસ ચાર્જ છે કે પ્લસ? આમાં માઇનસ ચાર્જ છે. આ થર્ડ નંબરમાં માઇનસ ચાર્જ છે. આ માઇનસ છે, નેગેટિવ. ચલો આ થઈ જાય એટલે કયો, હું આન્સર લખું ને તમે કમ્પેર કરો. સ્ટ્રક્ચરમાં ભાઈ પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર? બનશે તો હું તમને એક સ્પ્રેડશીટ મોકલું છું, એટલે તમારે એની અંદર પ્રેક્ટિસ કરવાની. 20-20 રમી લેવાનું, બરાબર? ફરખી પ્રેક્ટિસ કરો તો પછી ફાઇનલ રાઉન્ડમાં વાંધો ન આવે. કેરી ઓન. ચાલો, આજે ઘણા બધા અલગ અલગ સેન્ટર વાળા આવી ગયા છે. ભુજ સેન્ટર આજે દેખાણું છે. ચલો વાંધો નહીં. જો તમારે શું કરવાનું છે, માનો કે આમાંથી આ સ્ટ્રક્ચર બન્યું તો કઈ રીતે બન્યું હોય, આ બોન્ડ ને અહીંયા મેં શિફ્ટ કર્યો હોય તો. અચ્છા, આમાંથી આ સ્ટ્રક્ચર કેવી રીતે બન્યું હોય સાહેબ? આ બોન્ડ અહીંયા ગયો છે ને આ બોન્ડ અહીંયા ગયો છે, ઓલ ઓવર આ બે બોન્ડ શિફ્ટ થઈ ગયા તો અહીંયા આગળ આવી ગયું હોય, બરાબર? 1 2 3 4 અને 5 જે કોઈ પ્લસ ચાર્જ માઇનસ ચાર્જ આવે ને હંમેશા એકી સંખ્યા વાળા કાર્બન ઉપર જ જાય, બેકી સંખ્યા ઉપર કોઈ દી ન જાય, તો અહીંયા 5 ઉપર જાય. જો અચ્છા, આમાં શું કરશો? આની અંદર છે એ શું કરશો? આ માઇનસ ચાર્જ છે, આમાંથી એરો નીકળે, બરાબર? અહીંયા જેવા ઇલેક્ટ્રોન આવે એટલે આ બોન્ડ ને ધક્કો મારીને અહીંયા જવું પડે. તો જો અહીંયા માઇનસ ચાર્જ નો આવડે તો આવું કરો ને ભાઈ, 1 2 ને 3. જો આ 1 2 અને અહીંયા 3. કાર્બેનાઇન આવે એટલે ઓલું ગદર વાળું ગીત ગાઈ લેવાનું મનમાં, બરાબર? જ્યાં ખૂણો પડે ને ત્યાં માઇનસ આવી જાય ઓટોમેટિક. 1 2 3 જવાબ આવી જશે, બરાબર? અમીષા પટેલ ને ઉપાડવાની અને 3 નંબર ઉપર લઈ જવાની, વોર્ડ નંબર ઉપર મૂકી દેવાનું. હાલો, અહીંયા જો આમાં છે એ માઇનસ પ્લસ છે એ વયા ગયા ને એક બોન્ડ બની ગયો. ધેટ મીન્સ કે આને ઇલેક્ટ્રોન આપ્યા ને અહીંયા બોન્ડ બન્યો. આમાં આને છે એ લોન પેર અહીંયા મૂક્યા અને બોન્ડ બન્યો. ચલો, માઇનસ ની અંદર થી છે ઇલેક્ટ્રોન નીકળશે, અહીંયા જશે એટલે આ પાઈ બોન્ડ ને અહીંયા શિફ્ટ થવું પડશે. તો પ્લસ માઇનસ બે સેટિસ્ફાઈ થઈ ગયા ઓલ ઓવર. અહીંયા બોન્ડ, અહીંયા આગળ બોન્ડ. આ પ્રોપર આવડવું જોશે તો આગળ ક્વેશ્ચન તમને કરાવું ને. મેન 4 ટાઈપની સિસ્ટમ આપણે છે એ સ્ટડી કરવાની છે રેઝોનન્સ માટે, બરાબર? 4 ટાઈપની મેઇન સિસ્ટમનો આપણે સ્ટડી કરવો છે રેઝોનન્સ માટે થઈને. એ કઈ 4 સિસ્ટમ છે એ બતાવી દઉં છું, એટલે પછી નેક્સ્ટ લેક્ચરની તમને સાથે સાથે એક શીટ પણ મોકલી દઉં છું. એ તમને ત્યાંથી કોપી કરીને ઝેરોક્સ કરીને આપી દેશે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં એમાં પ્રેક્ટિસ કરવાની થશે. કાલે લેક્ચર આવે તો એની અંદર પ્રેક્ટિસ કરવાની થશે, એટલે બધાએ શીટ લઈને બેસવું. નહીતર તમારે આ ટાઈમ બગડશે સ્ટ્રક્ચર ડ્રો કરવામાં. એમાં કાલે એવું ન થાય એટલા માટે કહું છું. કઈ કઈ સિસ્ટમમાં રેઝોનન્સ શીખવાનું છે, તો પેલી સિસ્ટમ એવી આવશે, અહીંયા આગળ સ્ટાર કરી લો. સ્ટાર એટલે અહીંયા આગળ પ્લસ પણ હોય, માઇનસ પણ હોય, લોન પેર હોય, ફ્રી રેડિકલ હોય કે ડબલ બોન્ડ હોય. આ સિસ્ટમ નંબર 1. ચલો, સેકન્ડ સિસ્ટમ કઈ છે? સેકન્ડ સિસ્ટમ આવી કંઈક છે. અહીંયા પ્લસ ચાર્જ છે ને અહીંયા ઝેડ છે. આ ઝેડ એટલે શું હોઈ શકે? ઝેડ એટલે કોઈ પણ લોન પેર વાળો એટમ. ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન, કોઈ પણ. એ આમ ઇલેક્ટ્રોન આપે. બેક બોન્ડિંગ, સેકન્ડ કન્ડિશન બેક બોન્ડિંગ ની છે. થર્ડ સિસ્ટમ કઈ છે? થર્ડ સિસ્ટમ છે એ હમણાં મેં તમને કીધી, એક્સ ડબલ બોન્ડ વાય ટાઈપની. અને વાય ઇલેક્ટ્રોનેગેટિવ છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી
ઓફ વાય ઇઝ ગ્રેટર ધેન એક્સ, તો આ બોન્ડ અહીંયા ઓલવેઝ શિફ્ટ થાય જ. આ થર્ડ નંબરની સિસ્ટમ. 1 2 3. ફોર્થ નંબરની કઈ સિસ્ટમ છે? એરોમેટિક સિસ્ટમ છે. અને ફિફ્થ નંબરની લાસ્ટ વાળી સિસ્ટમ અહીંયા આગળ છે એ કોઈ એક અહીંયા લોન પેર કે કંઈક માઇનસ ચાર્જ છે, બરાબર, અને અહીંયા કોઈ એક એટમ એવો છે, ધીસ ગ્રુપ જી ઓર ધ ગ્રુપ જી મસ્ટ હેવ વેકેન્ટ ડી ઓર્બિટલ. આ જી ની પાસે ડી ઓર્બિટલ હોય. અહીંયા જે કોઈ પણ ગ્રુપ છે એની પાસે શું હોય? ડી ઓર્બિટલ. આને સ્પેશિયલી બોલાય ડી ઓર્બિટલ રેઝોનન્સ. ડી ઓર્બિટલ રેઝોનન્સ. આ 5 સિસ્ટમ છે એની ઉપર આપણે કામ કરવાનું છે. અને આ 5માં બહુ સરખી પ્રેક્ટિસ થઈ જશે તમારે ભરીને. આ 5ની એકદમ પૂરેપૂરી પ્રેક્ટિસ થઈ જશે તમને. એટલે એક સમય એવો આવશે તમને ખાલી મોલેક્યુલ દેખાડશે ને, ઇમેજિનેશનમાં તમને એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દેખાઈ જશે કે છેક આની અંદર આવું જ સ્ટ્રક્ચર બનવાનું છે, બરાબર. એટલે પૂરેપૂરી આપણી પ્રેક્ટિસ કરશું એટલે વાંધો નહીં આવે. પણ આ મેઇન 5 મૂવમેન્ટ કેમ કરવાના છે એ તમને શીખવાડી દીધા, એરોઝ કેવી રીતે મૂકવાના છે એ પણ તમને શીખવાડી દીધા છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સિસ્ટમ સ્ટાર્ટ કરવાના છીએ, એક પછી એક બધી સિસ્ટમ છે એ બનાવશું. આ લેક્ચરની અંદર અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચર એટલે કાલે લેક્ચર છે એમાં તમને શીટ બનાવીને મોકલું છું, પછી પ્રેક્ટિસ કરીએ. ક્વેશ્ચન્સ તો ભાઈ આના હજી વાર છે, પહેલા સ્ટ્રક્ચર બનાવતા શીખો. સ્ટ્રક્ચર આવડી જાય પછી બાકીના તમને હું ક્વેશ્ચન સમજાવું કે કયું બનશે, કેમ થશે. ઓકે, ચાલો અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.